નમો હરિહંતામ નમો સિદ્ધામ નમો હૈયમ નમો નમો લે સમસાઉણ એસો પંચન મુક્કાર શોભા પ્રાસુણ મંગલાનંચ સવ્ય સિંપણો વૈ મંગલમ ઉખરવર્દી વટ્યદાય સંડે જંબુદ્વે બરહેરવૈ વિદેહે દંબાઈ કરે નવમ સામી તમચમીર પડલ વિત્તમ સરસ સુરગણ નરેન્દ્ર મયસ્સ સીમાધરસ વંદે પફોડી મોહ જાલસ્સ. પહેલી ગાથામાં શુદ્ધ ધર્મના આદિકર તીર્થંકર ધર્મકર ધમાઈ કરીને ઊંઘ લખ્યું ને ધર્મના આદિકર એટલે કહ્યું શુદ્ધ ધર્મના આદિકર અહીંયા લેવાના. એમની સ્તુતિ કરીને શુદ્ધ ધર્મની સ્તુતિ કરે છે. તમચવીર તમ એટલે જ્ઞાન અને તે જ અંધકાર એ તમથી અથવા તમ એટલે બદ્ધ સ્પૃષ્ટ અને નિરક્ત એવું જ્ઞાનાવરણ્ય અને તીવ્ર એટલે નિકાચિત જ્ઞાનાવરણ્ય. અચ્છા. આ રીતે તમ અને થીમીર એનું પટલ એટલે જથ્થો તેનો જે નાશ કરે છે. અજ્ઞાન એનો નાશ કરવાની એની પ્રવૃત્તિ છે. એ તો બેસી જાય કે અજ્ઞાનનો નાશ કરે છે, પણ નિકાચિત કર્મનો નાશ કરે તો આપણે કહીએ નિકાચિત તો કર્મ ભોગવવા છે. સ્પૃષ્ટ અને બદ્ધ એનો વાંધો નથી. નિતત અને નિકાચિત. નિતત એટલે એ પણ ભારે જ હોય છે, નિકાચિત એના કરતા ભારે. જ્ઞાનનો પ્રભાવ છે કે ગમે તો નિકાચિત જ્ઞાનાવરણી હોય તો પણ જ્ઞાન અને જ્ઞાની સેવાથી તૂટી જાય. જ્ઞાન માટે પુરુષાર્થ કરવાથી નહીં, પણ એને આરાધવાથી, આરાધના કરવાથી, વંદન કરવાથી તૂટી જાય, એનો નાશ કરી નાખે. જ્ઞાનનું મહિમા કરે છે દેવતાઓ પણ. સુરગણ નરેન્દ્ર મયસ્સ દેવતાઓનો સમૂહ અને રાજાઓ એ બધાથી જે પ્રપૂજિત છે, જે સીમાને ધર્મ કરનાર છે. જ્ઞાન છે ને મર્યાદા બતાવે છે તમારી. દરેક વ્યક્તિની મર્યાદા હોય અને જ્ઞાન બતાવે. મર્યાદા એટલે કઈ મર્યાદા? શું વર્તવું, શું ન વર્તવું, કિમ ખાદ્યમ કિમ ખાદ્યમ, કિમ અપેયમ કિમ પેયમ, કિમ કર્તવ્યમ કિમ અકર્તવ્યમ. તેને અમે વંદન કરીએ છીએ. જે આગમવાન હોય ને એ જ મર્યાદાને ધારણ કરે, એ જ બતાવે શું કરું ના કરું. એ બધું જ્ઞાન વગરનું હોય શું બતાવવાનું હતું. બળી જાણે મિથ્યાત્વાદી મોનું જાળું એને મૂર્છું કરી નાખ્યું છે. જ્ઞાન આવે ને એવી કિલો એનો મોહ તૂટી જાય.
મોહનો આધાર તો અજ્ઞાન જ છે ને. કોઈ પણ વસ્તુ જે છે એના મૂળ સ્વરૂપને જ્ઞાનથી જાણી લે તો પછી એના ઉપર મોહ રહે જ નહીં. એટલે તમોતિમિરનો નાશ કરનાર, દેવ દેવેન્દ્રથી પૂજિત, મર્યાદાને બતાવનાર ને મોહનું જાળું તોડનાર, ચાર એના વિશેષણ થયા. આમ તો તમ એટલે અંધારું છે, તિમિર એટલે આંખ ઉપર આવેલા પડલ છે, એને તિમિર કહે છે. અમે લઈ છે કે આંખની દ્રષ્ટિએ આંધળી આંખ છે તો અંધારું છે, અને ઉપર પડલ આવ્યું છે તે તિમિર છે. અથવા આ રીતે બી લેવાય, તમ એટલે આછું અંધારું, તિમિર એટલે પ્રગાઢ અંધારું. આછા અંધારામાં તો આછું આછું દેખાતું હોય છે, પ્રગાઢ અંધારું ત્યારે કશું જ ના દેખાય. ઘણી વખત એટલા બધા પ્રગાઢ અંધારા થઈ જાય છે ને, જેમાં સૂર્ય પણ છુપાઈ જાય ને, રોડ ઉપરની લાઈટો ના દેખાય, એટલું બધું પ્રગાઢ ધુમ્મસ હોય. આટલી પ્રગાઢ ધુમ્મસ છે એટલી મને એવું લાગે છે કે મોહનીય કર્મનો કુલ ઉદય સાથેનો જ્ઞાનાવરણનો ઉદય હોય એ તિમિર બની જતું હશે. સાચું સમજવા જ નથી. સાચી સમજણ નથી અને એની પકડ થઈ ગઈ છે. એટલે સમજણ નથી અને પકડ વધ એ મોહ છે ને. બે લીધાનો અર્થ એ જ છે. મંદ અને તીવ્ર. બંનેનો નાશ કરી નાખે. મોંના જાળા તોડી નાખે. આંખ ઉપર જાળા બી આવે, પડેલ પણ આવે. જાળા આવે ત્યારે પણ જોમ તકલીફ થાય છે, પડેલ હોય તો આવું એક ચામડીનું આવરણ જ આવી જાય છે, જે કપાઈ નાખવું પડે. અજ્ઞાની છે ને એને કોઈ મર્યાદાનું ભાન હોતું નથી. જ્યાં પશુને ક્યાં મર્યાદા હોય છે કશું. જ્ઞાન જ એને મર્યાદા આપે છે. શિષ્ટતા શું, અશિષ્ટતા શું, યોગ્ય શું, અયોગ્ય શું. આ શ્રુત ધર્મ છે એટલે મિથ્યાત્વ અને મોહ એનો નાશ શુદ્ધ ધર્મ કરે છે. હવે
ત્રીજી ગાથા, એક સુત પદ એને નમસ્કાર કરીને તેના જ ગુણના ઉપદર્શન દ્વારા અપ્રમાદ ગોચરતા જ્ઞાન કોને મળે? અપ્રમત્તને મળે, પ્રમાદીને ના મળે. ગાય જરા મરણ શોગ પણાસણસ્થ કલ્યાણ પુખલ વિશાલ સુહાવસ કો દેવ દાનવ નરિંદ ગણચ્યસ્થ ધમ્મસ્થ સાર મોલભ્ય કરે પમાયમ. જાતિ જરા ને મરણ અને શોક. જાતિ એટલે જન્મ, જરા એટલે ઘડપણ, મૃત્યુ એટલે પ્રાપ્તનો નાશ, શોક એટલે ચેતનું દુઃખ વિશેષ. આ ચારેયનો નાશ કરે. વિશુદ્ધ જ્ઞાન આવે એટલે જન્મની પરંપરા ચાલવાનું જે કારણ છે અતૃપ્ત વાસના. અતૃપ્ત વાસનાને કારણે જ જન્મ લેવો પડે છે. જ્ઞાન આવે એટલે વાસના એનો નાશ જ થઈ જાય. જ્ઞાન આવે એટલે એને ખબર પડે જેના પર હું મોહ કરું છું એ સ્થાયી નથી, અસ્થાયી છે. નંબર 1. નંબર 2, જેવું દેખાય છે એના કરતાં વિપરીત પણ એની અવસ્થા થઈ શકે છે. એકદમ રૂપાળું દેખાય છે, કાલ કદરૂપું થઈ જાય. સુગંધ છે, કાલ દુર્ગંધ થઈ જાય. ટેસ્ટ છે, કાલ નષ્ટ થઈ જાય. એટલે આ બધું જે છે પરિવર્તનશીલ છે. એમાં મોહીને હું ક્યાં ફોગટ શોક અને સંતાપમાં પડું? અચ્છા, જીવની નિત્યની ઝંખના છે સ્થિર થવાની. આ ધ્યેય હોય છે ને, બધું પોતાની નિરાંતે બેસવું. મોક્ષમાં તો નિત્યતા જ છે. મોક્ષમાં નિત્યતા જ છે. ક્યાં ક્યાં નિત્યતા છે? એ જ કહ્યું, નિત્યતા છે. એ તો જીવનો આત્મ સ્વભાવ થઈ ગયો. હા, એ તો ખરું. અત્યારે તો અહીં છીએ ને, એટલે પેલાની કલ્પના જ નથી ને આપણને. આ તો એટલા નાની ઉંમરથી જે આપણને શિક્ષા મળે છે કે ભાઈ આપણો આત્મા જુદો છે, શરીર જુદું છે, આત્મા જુદો છે, શરીર જુદું છે, ગોખી માંડવું છે. પણ પાછો આત્મા જુદું છે, શરીર જુદો છે, આત્મા જુદો છે, શરીર જુદું છે, એની પ્રતીતિ હજી એટલી નથી થતી ને. એ વાત શરીર જ દેખાય છે, શરીર જ દેખાય છે, શરીરના ધર્મો દેખાય છે, શરીરની જરૂરત દેખાય છે. એટલે નિરંતર કઈ ને કઈ મેળવવાની પ્રવૃત્તિ રહે છે.
મળેલું સાચવવાની પ્રવૃત્તિ રહેશે. પછી જન્મનું કારણ એ જ થઈ જાય છે. જ્ઞાન આવે એટલે ખ્યાલ આવે એને કે કશું જ મારું નથી, આ મારું આધાર પણ નથી. જો હું આધાર કરવા જઉં છું એના આધારે હું જીવીશ એ નથી. જે સહીને સાચું છું એ જર્જરિત થતું જ જાય છે, ગમે તેટલું સાચું તો પણ. અને છેવટે એના કોષ મરી જશે, પછી મારે રહેવા માટે લાયક નહીં રહે, એટલે છોડવું પડશે. પણ છોડવા છતાંય એના ઉપરનો મોહ છૂટતો નથી. આપણને એવું લાગે છે શરીર છે માટે આપણું અસ્તિત્વ છે. શરીર ન હોય તો કોણ આપણને જીવન, કોણ આપણને ઓળખે? એટલે નવું થઈને મળવાનું વૃત્તિ થાય છે. આપણે મોક્ષની વાત કરીએ ખરેખર તાલાવલી હોય છે ખરી છૂટવાની? ધીરે ધીરે આવશે. જેમ જેમ ખ્યાલ આવે તેમ તેમ તાલાવેલી જાગે ને. કેટલાને ખ્યાલ આવે છે? ખ્યાલ કરવા રોજ નવા નવા કાર્યો, નવા નવા પ્રોગ્રામો, એની જે વ્યસ્તતા છૂટવાનો ક્યાં વિચાર જ આવે છે? મૂળ શુદ્ધ સાધુતામાં તો શું છે કે ફ્રી થાય એટલે સીધા કયો સ્વર્ગમાં જતા રહે. એ દેહથી ભિન્ન છું એ અનુભવ કરવામાં જ જતા રહે. અહીં નવરા પડીએ એટલે કઈ કાવસે કરવા નથી જતા આપણે, કારણ કે નવી પ્રવૃત્તિ કરીએ, કંઈક ગોતી કાઢીએ, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું. ચિત્ત જ્યાં સુધી શુભ ના થાય ને અથવા શુદ્ધ ના થાય ને ત્યાં સુધી જ અનેક ગ્રંથો વાંચવાના છે ચંચલતા મટાડવા માટે. પછી તો આ જ ભણવાનું છે સર્વ પૂતગલ પર્યાયથી હું ભિન્ન છું. એ બધા જે છે સ્વપ્નવત છે, આજ છે ને કાલ નથી, નિરંતર બદલાય છે. આપણે આવ્યા ત્યારે આગળ અનેક જીવાતનો ઉપદ્રવ હતો, ચૂડવેલો કેટલી બધી નીકળતી હતી, બધું હતું. ત્યારે મગજમાં એ હતું કે આ ચોમાસું ક્યારે પૂરું થશે, આ ક્યારે જશે, કઈ રીતે આમાં ટાઈમ પાસ કરશું. અને આજે બધું કાલના પ્રવાહમાં વહી ગયું, સ્વપ્નની જેમ જ. હમણાં કાલ ચોમાસું પૂરું થવા આવશે, પછી વર્તમાન યુગમાં છીએ કે ભવિષ્ય યુગમાં છીએ? વધારે પડતો જીવ ભવિષ્યમાં જીવે છે. એટલે ભવિષ્ય એક જન્મ છે અને ભૂત એ મૃત્યુ મૃત્યુ છે. બની ગયેલી ઘટના ઉપર જે ચિંતન કરવું એ મૃત્યુ છે. બનવાની નવી ઘટનાઓના નિર્માણ માટેનું વિચાર કરવો એ જન્મ છે. હવે આ ચાલુ હોય ત્યાં સુધી જન્મ અને મૃત્યુ નથી અટકવાના. એટલે જ મુનિ વર્તમાન યોગમાં જીવે. સિદ્ધ પરમાત્મા
શુદ્ધ નિશ્ચય માત્ર સમયમાં જ એમનો ઉપયોગ હોય છે. વીતેલા સમયમાં નહીં, આવનારા સમયમાં નહીં. માત્ર અસ્તિત્વને જ જુએ છે. એટલે શુદ્ધ દ્રવ્યને જુએ છે. ઘણા ગ્રંથો ભણવા ને એ બી એક જાતનો પરિગ્રહ છે. એટલે જ નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યન મુર્મુ તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ. નિર્બંધો નાસ્તિ. એ કઈ બહુ જરૂરી નથી. જ્યાં સુધી સંસારના બાહ્ય પદાર્થોમાં મન બહુ દોડાય છે ત્યાં સુધી અહીં પણ થોડા નવા નવા પદાર્થ નવી નવી વાત આપો એટલે મન એમાં રહે એટલે પેલામાંથી છૂટું પડી જાય. પણ એ વખત એ તરફ છૂટું પડે પછી તો ફિક્સ અમુક સ્વાધ્યાયમાં સ્થિર જ થઈ જવાનું. કાંઈ સર્ગમાં શું હોય છે? કશું જ વિચારવાનું જ નહીં, નિર્વિચારમાં રહેવાનું. સ્વાધ્યાયમાં શુભ વિચારમાં રહેવાનું. નવું નવું ભણવામાં વિશેષ પણ એમાં શું છે? ચિત્તની એકાગ્રતા માટે ફિક્સ એટલા સૂત્ર જ બસ એનું રન કર્યા જ કરે. ચિત્તની એકાગ્રતા વધતી જાય. જેમ પરિચિત થતું જાય સૂત્ર એમ ચિત્તની એકાગ્રતા વધતી જાય. ઘટતી જાય એવું અનુભવાય છે. એ આપણું ખોટું છે. પહેલો સૂત્ર જ્યારે જેમ આપણે ગોખીએ વાપરતા હોઈએ ને ત્યારે કોળીઓ પહેલો ચાવો ત્યારે રસ વધારે આવે, જેમ જેમ ચાવતા જાય એમ રસ વધારે આવે. મૂળ શું જાય? સ્વાધ્યાય કરતી વખતે બી એ શબ્દોમાં ચિત્ત નથી હોતું. સ્વાધ્યાય યંત્રવત થતો હોય છે અને વિચાર બીજો ચાલતો હોય છે. તદ ઉપયોગવાન ન હોવાના કારણે તદ રસની નિષ્પત્તિ નથી થતી. એમાં ઉપયોગ હોય તો જ એના રસની નિષ્પત્તિ થાય, નહીં તો ના થાય. જનરલ અનુભૂતિ શું છે કે પહેલી વખત જે નવું લાગે કંઈક બોધ થયો એટલે એ શું થયું? જ્ઞાનની ઈચ્છા નથી, મેળવવાની ઈચ્છા. નવું 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 જાણવું ને મેળવવામાં શું ફેર? ઘણો ફરક. મેળવું એટલે એકઠું કરવું. આટા ગાતા આવડે છે, આટલી આવડે છે, આટલું આવડે છે. જાણવું એટલે એના રહસ્યમાં ઉતરવું, શબ્દની આરપાર જવું. અધિગત્ય ખિલમ શબ્દ બ્રહ્મ શાસ્ત્ર દિશા મુનિ. શબ્દ બ્રહ્મને પકડવું, પછી એને પાર જાય એટલે પરબ્રહ્મ આવે. એટલે ત્યાં તત્વજ્ઞાનના ગ્રંથમાં ચર્ચા કરી જ છે કે પંડિત થવું એટલે શું? પરિગ્રહ શબ્દોનો. હવે આમાં એવું છે ને, જ્યાં સુધી જ્ઞાન બીજાનું હોય ત્યાં સુધી તમારે કામનું નહીં. તે જ્ઞાન તમારું થવું જોઈએ. તમે જે ગ્રંથ વાંચો છો ને એ બીજાએ પોતાને મળેલું જ્ઞાન ગૂંથ્યું છે. એને આત્મસાત હશે, તમને આત્મસાત છે કૃપાથી. એટલે આત્મસાત કરવું. એટલે ભણવું એટલે આત્મસાત કરવું. હા, એમાં ઊંડા ઉતરવું ને આત્મસાત કરવું. પેલા શું છે, એના પર તીવ્ર બહુમાન હોય કે આ સારભૂત છે, આનાથી જ મારા કર્મનો ક્ષય થશે.
આનાથી જ મારી ભ્રાંતિઓનો ક્ષય થશે. ભલે આમ મગજમાં ન હોય પણ ફળ તો આ જ છે ને. ભ્રાંતિ એટલે બોધ થયો એટલે ભ્રાંતિનો ક્ષય થયો. બોધ જે છે ને એ બૌદ્ધિક છે, એક બોધ આત્મિક થવો જોઈએ, સ્વસંવેદન રૂપ. હવે આ બધી વાત એવી છે ને, ગમે તેના શબ્દ પ્રયોગ કરું પણ જે હું સંવેદી શકું છું એ તો હું ના જ કહી શકું. બોલી ના શકીએ, આપ સમજી તો શકીએ ને. એટલે સંવેદના સૌની પોતપોતાની છે, પણ સ્વસંવેદન રૂપ જે જ્ઞાન છે ને એ જ કામનું છે, માહિતી રૂપ જ્ઞાન નહીં. અત્યારે આપણે માહિતી રૂપ જ્ઞાન થાય છે. તો બીજું શું છે? બધું માહિતી રૂપ જ જ્ઞાન છે. જેમ સમજી લો કે સસાની ભયાનકતાનું ચિત્રણ છે ગ્રંથમાં, એ ભયાનકતા થોડી તમને ભાષે છે, લખ્યું છે, વાંચી જાઓ છો કે સાંભળી લો છો, ભાષતી તો નથી જ ને. ભાવ ભાવના ભાગ સમજી લો કે ભાષે તો શું થાય? પેલું તો એ જ આવે, મૃત્યુ કોઈ પણ ક્ષણે છે. એટલે સાધુ ભવિષ્યના પ્રોગ્રામ માટે સજ્જ હોય કે મૃત્યુ માટે સજ્જ હોય? સંજય તો મૃત્યુ માટે રહેવું છે. એટલે આપણી આખી જે ક્રિયાકલાપ છે ને મૃત્યુની સજ્જતા માટે છે. એ તો સંવેદના થતી ને. ખાવાનું તમારી પાસે આજનું જ હોય, કાલનું ના હોય. જે જીવનની આશા વાળો હોય ને એ અનેક દિવસનું બંદોબસ્ત કરીને રાખે. તમારે એક જ દિવસનો બંદોબસ્ત છે, કાલનો નથી. એ તો મૃત્યુની સજ્જતા કરી રહ્યા છો. હું અહીંયા ભેગું કરીને રાખું, કાલે હું મરી જાઉં તો હું થોડો ખાવાનો છું કાલે. બધી બાબતમાં આપણે મૃત્યુ સજ્જ જ રહીએ. એ સજ્જતા ક્યારે આવશે? એ સજ્જતા મૃત્યુથી છૂટવાની વૃત્તિ આવશે ત્યારે. મૃત્યુ અનિવાર્ય છે, ક્યારે આવશે એ ખબર નથી, ગમે ત્યારે આવી જાય, અચાનક જ આવે ને. ધણી નહીં અચાનક હોય, 1000માંથી એક જ જણ એવો હોય જેને ખબર હોય કે આ ક્ષણે મારું મૃત્યુ થશે. ખબર પડી જાય. પડે જ છે ને, ઘણાને પડે જ છે. તો સજ્જ હોય છે. ડર ના લાગી જાય ત્યારે? આમાં એવું છે ને, જ્યારે દેખાતું હોય કે ઝૂંપડું છોડી ને મહેલમાં જઉં છું એટલે ઝૂંપડું છોડતા ડર લાગે. ચાલુ ફાટેલા ચીંથરા છોડી અને મોતીથી મૂકેલા એવા સોનાના તારના કપડાં પહેરવા જઈ રહ્યો છું. એને પેલું ચીથરું છોડતા કઈ લાગે? તો સજગ થઈએ ને તો મૃત્યુની ખબર પડી જ જાય છે. આત્માનંદજી મહારાજ છે, પતિઓન પછી જાણી લીધું મૃત્યુ આવ્યું તો બધાને કહ્યું, લો ભાઈ મચામ ટુકડમ અબ હમ ચલતે હૈ, નમો હરિહંતા. ચલે શરીર છોડી દીધું. 57 વર્ષની ઉંમરે છે. ફક્ત 57? હા, અત્યારે તો 57 વર્ષની ઉંમરે માણસ જવાન થાય છે. આપણે જેમ આચાર્ય પદવી મળે એ જવાન થયો કહેવાય ને.
પહેલાના બધા આચાર્ય ભગવાન તો આમ પ્રૌઢ અને વૃદ્ધ લાગે, હમ. આ તો અમારા જેવા છોકરા લાગે. પણ તમે મોટા થતા જ નથી ને, શબ્દ મૃત્યુ દેખાતું નથી, એમને મૃત્યુ દેખાતું હતું એટલે મોટા જલ્દી થઈ જતા હતા. ને આપણે મૃત્યુ દેખાતું નથી એટલે આપણે મોટા નથી થતા જલ્દી. કે કાળનો પ્રભાવ હશે. હા, પહેલા આટલી વૃદ્ધાવસ્થા જલ્દી દેખાતી અત્યારે નથી દેખાતી, એનો કાળનો પ્રભાવ હશે. કાળનો પ્રભાવ કરતા વિચારોનો પ્રભાવ છે. એ બેસે કારણ કે બધા આ મોતીસા શેઠ કયો, જાણ વસ્તુપાઠ દેશ પર બધા લોકો છે ને પોતાની પૂરી શક્તિનો વ્યય કરતા હતા એટલે પછી આયુષ્ય જલ્દી પૂરું થઈ જતું હતું. હદ ઉપરાંત કામ કરો ને એમાં ચિત્તનું કામ પણ. વિવેકાનંદે બૌદ્ધિક વ્યાયામ હદ ઉપરાંત કર્યો તો 32 વર્ષની ઉંમરે એમનું આયુષ્ય પૂરું થયું. બસ. હા, દયાનંદ શરીરમાં તો કેવા લાગે 60 વર્ષ લાગે. ના 60 વર્ષ ના લાગે પણ પ્રૌઢ લાગે આપણને. વિવેકાનંદ કઈ જુવાન તો ના લાગે. સ્વામી દયાનંદ એ પણ 30-40 વર્ષની ઉંમરે જતા રહ્યા. તો આ ઘણા છે. શંકરાચાર્ય આખું હિન્દુસ્તાન ફરી વળ્યા અને કેટલા બધા સ્ત્રોતો અને શાસ્ત્રો લખ્યા 32 વર્ષની ઉંમરે. એ લોકો બધા મૃત્યુ માટે સજ્જ હતા ને. અહીં તો પડાવ હતો ટેમ્પરરી, ડેરા ઉઠાવી લીધા, બસ ચાલી ગયા. મોહ તો હોય નહીં. અહીં જેટલો વધારે ખર્ચ કરો ને તમે સમયનો અને શક્તિનો એટલો મોહ વધે. કપડાં બનાવે ને ફેશનેબલ, એમાં પૈસા વધારે લાગે, ટાઈમે વધારે લાગે, એમાં મોહ વધારે હોય. આપે હમણાં કીધું કે એ લોકો શક્તિનો પૂરો ઉપયોગ કરતા હતા. અત્યારની વાત છે આપણી. ના એટલે આમ તો એમનું આયુષ્ય ઘટ્યું. એ લોકો પૂરું શક્તિનો ઉપયોગ કરતા હતા એટલે 100 વર્ષમાં જે કામ થાય ને એ 30 વર્ષમાં કરી લેતા હતા. એટલે પછી જે ક્ષમતા છે ને એની એક લિમિટ હોય છે. બુદ્ધિસાગરજી મહારાજે માત્ર 12 વર્ષમાં 108 ગ્રંથો લખ્યા. કેટલાય તો આવા જાડા જાડા. 12 વર્ષમાં 12 વર્ષમાં હા સંયમના 12 વર્ષ. 52 વર્ષે તો કાળ કરી ગયા. કેટલા? લગભગ 52 વર્ષે. 52. 12 વર્ષે આચાર્ય થઈ ગયા દીક્ષા પછી. દેવચંદ્રજી મહારાજના સ્તંભ ઉપર એમણે આપણું મોટું થોટું લખ્યો છે, વિવેચનારકની છે. મતલબ એટલી પ્રવૃત્તિ આવી ગઈ હતી દેવચંદ્ર મહારાજના સ્તંભ ઉપર પણ આટલું ચિંતન કરી શકે. પછી એનો શ્રમ પડે ને. મુખ્ય તો શું છે, મુનિ નિરંતર મૃત્યુથી સજગ હોય. તો નેગેટિવ વિચાર ના પોઝિટિવ. કે મરી જવાનું. જે નથી બનવાનું એનો વિચાર કરો એ નેગેટિવ છે, જે બનવાનું છે એના માટે તૈયાર રહેવું પોઝિટિવ છે. રહેવાનું નથી અને રહેવાનું નક્કી કરો એટલે અમે પૂરા હાલ્યા ને એ નકારાત્મક થઈ ગયું ને. તો બધાને ગમતું કેમ નથી? મરવાની આવે તો ગમે નહીં. આ બધું પરિચિત છે ને એ છોડી અપરિચિતમાં જવું ના જ ગમે ને કોઈને. છતાં એક લાગે છે આમ મૃત્યુની પીડા ભાઈઓ કરતા બહેનોને ઓછી હોય. કઈ અપેક્ષા? એને છોડવાનો અભ્યાસ પહેલેથી ચાલુ છે ને.
50% તો પહેલા પિયર છોડી દે, 50% ત્યાં કટ થઈ ત્યાં કટ થઈ ગયું. પછી છોકરા મોટા થાય એટલે પૈણીને જતા રહે છોડ્યા. એટલે બીજું 50% કટ થઈ ગયા. તો કોઈ કહેશે કે સ્ત્રીનો અવતાર સારો. હા આવી વાત પરતંત્રતા પરવશતા માટે નહીં, પણ સમર્પણ અને શીલ જેવું સ્ત્રીમાં હોય એવું પુરુષમાં ક્યારે પણ ના હોય. સમર્પણ. સ્ત્રી 18 વર્ષની ઉંમરે વિધવા થઈ, સમજો, પરણીને તરત જ, તો આખી જિંદગી કાઢી કાઢશે પગભર ઉભા રહીને. પણ પુરુષને ભારે સ્ત્રી વિના જિંદગી કાઢવી ભારે પડી જાય. બહુ જ મુશ્કેલ. એટલે આ પાયાનો ફરક થઈ ગયો ને. જેમ પુરુષને પરવશ છે સ્ત્રી, એમ સ્ત્રી પાછી પૂર્ણ સ્વતંત્ર પણ છે, એના વિના જીવી શકે. દુઃખ થોડી વાર સમય દઈને પછી એને પી જાય, બાળકોને મોટા કરે, પતિ ન હોય તો લગભગ માંથી મોટા થયેલા બાળકો કોઈ મોટા થતા મરી નથી જતા. બાપને 2 બાળકે મોટા કરવા હોય ને તો 9 ડેજા પાણી ઉતરે. તે સહજ રીતે કરી શકે છે. એટલે એનામાં દુઃખ ક્ષમતા પણ વધારે છે, મન વાળી લેવાની તાકાત પણ વધારે છે. જેટલા દ્વંદ્વ પુરુષોને હોય ને એટલા દ્વંદ્વ સ્ત્રીના નથી. તો શાસ્ત્રોમાં તો જે શાસ્ત્રમાં જે કહ્યું છે ને કે એ બધા આટલું આમ વધારે એટલું તે વધારે, એ તો ભડકાવો પછી, પણ ના ભડકાવો તો કશું જ નહીં. એ ધંધો પુરુષો કરે છે. એ તો આખી જિંદગી નીકળી જાય. સ્ત્રીને પુરુષની જેમ ના આવે. 100માંથી 10 સ્ત્રીઓ જ એવી હોય જે વધારે પડતી વાસનાગ્રસ્ત હોય, બાકી બધી નોર્મલ જ હોય મોટા ભાગે. પુરુષ પ્રેરે તો જ આ રસ્તે ચડે, નહીં તો ના ચડે. કારણ કે આક્રમક નથી ને. એટલે પુરુષ જેટલું તીવ્ર વ્યવસાય કરી શકે એટલું સ્ત્રી ના જ કરી શકે ને. સાતમી નરકમાં પુરુષ જ જઈ શકે, સ્ત્રી ના જઈ શકે. અને મોક્ષમાં જઈ શકે. મોક્ષમાં તો જાય જ છે ને. ખરે એમની સંખ્યા વધારે બી હોય. ભગવાનના શિષ્ય કરતા શિષ્યાઓ ડબલ જાય છે. તો આપ ઘણી વખત કહેતા હો છો કે પહેલા બહેનોની દીક્ષા ઓછી હતી ને નહીં ને એટલે જરૂર જ નથી ને એને, એ વિરક્ત એવી હોય છે બિચારી. આ બધા બઠર છે. ધણીપણાનો ભયંકર ભાવ લઈને બેઠા છે, એટલે એમને દીક્ષાની બહુ જરૂર છે. એટલે જનરલી જુઓ ને તમે, હિન્દુસ્તાનમાં સંન્યાસી વધારે કે સંન્યાસીની વધારે? સંન્યાસી. સંન્યાસીની 101 નહીં, 70 લાખ સંન્યાસી છે, 70,000 સંન્યાસીની નથી. સ્ત્રી સંન્યાસી જ છે, ઘરે છે. એટલે એને ધર્મપત્ની શબ્દ મળ્યો. પેલા ધર્મપતિ નથી મળતો શબ્દ. ધર્મપતિ ના કહેવાય. હા, ના ધર્મપતિ નહીં કહેવાય ક્યારેય. ધર્મ એ છે ને પત્નીનો જ ઇજારો છે, એટલે એ ધર્મપત્ની કહેવાય. કે આપ આપને ગોઠવીને બોલો છો કે જે સમયે જે સહજ પરિસ્થિતિ હોય મસ્તી સેટ થઈ જાય છે.
આખી જિંદગી પછી દુઃખી નથી થતી. શરૂઆતમાં નવું હોય એટલે થોડી દુઃખી થાય ને પછી સેટ થઈ જાય. જેટલી પુરુષ સમાવડી છે ને એ સેટ નથી થતી. જે 25 ને 30 વર્ષની ઉંમરે જે છોકરીઓ લગ્ન કરે ને એ પુરુષ સમાવડી થતી જાય છે, એના હોર્મોન્સ ચેન્જ થઈ જાય છે. આજ ઘણી સ્ત્રીઓને દાઢીના વાળ ફૂટે છે, મૂછના વાળ ફૂટે છે, એ હોર્મોન્સ ચેન્જ થઈ ગયા ના. એટલે હવે જે 18 થી 20 વર્ષની ઉંમરે કાં તો પરણી જવું જોઈએ, કાં સંન્યાસીની બની જવું જોઈએ, જો સહજ અને સંસ્કાર હોય તો. એને બદલે જે વચ્ચે રહે છે એમાં પછી આ ડબલ પર્સનાલિટી શરૂ થઈ જાય છે. એ અડધી પુરુષ થઈ ગયો, અડધી સ્ત્રી થઈ ગયું. ના અમે રે ના અમે રે, ન તો સંસારમાં સેટ થાય, ના તો ક્યાંય સેટ થાય. સંસારમાં થી જલ્દી દીક્ષા લઈ લે તો વાંધો નથી, 15-16 વર્ષની ઉંમર સુધીમાં તો અહીંયા સેટ થઈ જાય ગુરુ સાથે. પણ કોલેજમાં ભણીને પરિપક્વ થઈને આવે ને એ કોઈની જોડે સેટ ના થાય. એમ કહેવાય છે વધુ સેટ થઈ જાય છે. નથી, કોઈ સેટ નથી થતી. જાઓ, એના પોતાના સ્વતંત્ર વિચારો હોય ને, સ્વતંત્ર સમજ હોય, પોતાનું વ્યક્તિત્વ, જે પુરુષોના જે વિચાર છે ને એ સ્ત્રીઓમાં આવી જાય છે. જેમ પુરુષ છે સમર્પિત નથી થઈ શકતો, સ્ત્રી પુરુષમાં ઓગળી જાય, પુરુષ સ્ત્રીમાં નહીં ઓગળે. તો પુરુષને હો રાણી હશે, ત્યાં સ્ત્રીને એક જ રાજા હશે. તો મૂળભૂત તફાવત છે આ બધા પ્રાકૃતિક. સ્ત્રી જેવી ભક્ત થઈ શકશે ને સંસારમાં રહીને પણ. મીરા, ગંગાબાઈ બધી સતીઓ થઈ ગઈ છે ને, છતાં કેટલા થયા? સતીઓના તો નામ લો ને કામ થઈ જાય બધા. પુરુષની પાછળ સતી થનારી સ્ત્રીઓ ગણી એટલી બધી ઉચ્ચ કક્ષાની હોય ને, કંગુષ્ઠમાંથી યોગાગ્નિ પ્રગટ થાય ને એમાં આખું શરીર ભસ્મ કરી નાખે. કોઈ પુરુષના હાથ સુધી એવું નથી થયું. સ્ત્રીના વિરહમાં કે સ્ત્રી મરી ગયા પછી એક જીવતો બળી મરે, સ્ત્રી રમતી રમતી જીવતી બળી મરે. દેહ ભાવ કેટલો તૂટી ગયો હોય ત્યારે માણસ જીવતું આગની અંદર બળી જાય. સુદર્શન સિંહ કરીને બહુ સારા લેખક થઈ ગયા શું હિન્દીના. એમણે પોતાની મા માટે લખ્યું છે, મારી મા પરમ સતી હતી, સંસારનું બધું જ કામ કરતી, પણ ચિત્ત એનું હંમેશા પરમાત્મામાં જ રહેતું. જે પતિવ્રતા હોય ને એનું ચિત્ત ધીરે ધીરે પતિ ઉપરના એક લક્ષ્યના કારણે પરમાત્મા તરફ કન્વર્ટ થઈ જાય છે. એક આખી પ્રક્રિયા છે. જેમ આપણે પણ કોઈ એક આલંબન પકડીએ ને, તે આલંબનના માધ્યમથી ચિત્ત સ્થિર થતા જ પરમાત્મા પહોંચી જાય છે. એટલે પછી એ લોકોને વિકલ્પ નથી હોતો. પતિ જે કે જ કરવાનું, પોતાને કંઈ કરવાનું જ નથી, જે છે એમ જ માટે જીવે છે. તો લખતા હતા કે એણે લખ્યું કે હું નાનો હતો, 10-12 વર્ષનો હતો ને એક દિવસ મારી મમ્મી, મારા પિતાજી આમ બેઠેલા આરામથી, મારા મમ્મી આવ્યા અને એમણે એમના ચરણોમાં માથું મૂકી દીધું અને સૂઈ ગયા. 5 જ મિનિટ પછી ગોળી જેવો અવાજ થયો. એમનું બ્રહ્મરંધ્ર કાણું થઈ ગયું. એમાં માને કે પિતાને? માને. માન. દેહ છોડી દીધો શિક્ષાથી. મારા પિતા એટલું જ બોલ્યા, બેટા તારી મા મહાસતી હતી, એને ઈચ્છા મૃત્યુ એને પ્રાપ્ત થયો, પોતે જ શરીર છોડી દીધું.
સ્ત્રી સાધનામાં એટલી આગળ જતી રહે, દેહભાવ તૂટી જાય. પુરુષના અહંકારના કારણે દેહભાવ જલ્દી નથી તૂટતો. સ્ત્રીમાં અહંકાર નથી હોતો, મમતા હોય છે, પણ અહંકાર નથી હોતો. એને રહી શકે એવું જ નથી અહંકાર. ઈર્ષ્યા આદિ વધારે કેમ હોય છે? બધી સ્ત્રીઓમાં ઈર્ષ્યા હોય કે માનવાનું કારણ નથી. વધારે પડતું દુઃખ ના વેઠ્યું એમાં ઈર્ષ્યા વધી શકે, પણ દુઃખ વેઠે પછી ઈર્ષ્યા ઓછી થતી જાય. જેમ બે બહેન કુંવારીઓ ત્યાં સુધી એકબીજાની ઈર્ષ્યા કરે, પણ પછી સંસારમાં ખોટા પડે પછી બધી ઈર્ષ્યા જતી રહે. એ બધા અમુક પાસા છે. એટલી બધી ઈર્ષ્યાઓ નથી હોતી આપણે કહીએ એટલી. સૂક્ષ્મ ઈર્ષ્યા હોય છે. એક રાજાની ઘણી પત્ની હોય તો સૂક્ષ્મ ઈર્ષ્યા હોય કે ભાઈ એને એ વધારે માને છે, મને ઓછું માને છે, ઓછું આવી જાય એવું બધું બન્યા કરે. પણ એ બધાને નથી હોતું. કેટલીક માત્ર પતિમાં પરમેશ્વરને જોવાની હોય તો એને માત્ર પોતાના શીલ માટે સંરક્ષણની જરૂર છે એ દ્રષ્ટિએ જ લગ્ન કર્યું હોય છે, દેહની ભૂખથી નહીં, સંસ્કાર જેવા મળેલા હોય. એટલે એ રાજમહેલોમાં એ રાણીઓ હોય પણ એને એ પોતાના ભજન ભાવમાં લીન હોય. રાજા આવે તો સાચવી લે, ના આવે તો કઈ નહીં, ચૂરે નહીં. પછી ઉદારતા પણ સ્ત્રી જ કરી શકે. બંને પાસા છે એના. તમાથી કરી પડેલી રીતના. એટલે આપણે મુખ્ય વાત એ છે, જન્મ એટલા માટે લેવો પડે છે કે ભવિષ્યમાં જીવીએ છીએ, અને મરણ એટલા માટે આવે છે કે ભૂતકાળમાં જીવીએ છીએ. વર્તમાનમાં જીવ તો થઈ જાય તો મૃત્યુ મટી જાય. આપણો કોઈ પ્રોગ્રામ ના હોય. બિચારા મળવા આવનારા શું કરે? એમની ગરજથી આવે છે કે આપણી ગરજથી? એમની જરૂર પોતી લેશે એમને જરૂર છે તો. બાકી દોડાદોડી કરવાની જરૂરત શી છે? ગ્રસ્તો માટે તો ખરેખર પ્રેઝન્ટ જે એમના ગામમાં મંદિર છે, જે એમના ગામમાં મહાત્મા છે, બસ એમની ઉપાસના કરવી. ધંધા માટે બહાર જાય, યાત્રા માટે બહાર જાય, ત્યારે ત્યાં જે રહેલા હોય એ બધાને મળે. ચોમાસામાં જાય જ નહીં ક્યાંય વંદન કરવા, કોઈ પ્રોગ્રામ માટે કશે. ચોમાસામાં તો તમે સાધુના વિહાર બંધ કરાવો. ગ્રસ્ત માટે પણ કૃષ્ણ કુમાર બર્ણ દ્રષ્ટાંત આપો. રાજમારી છોડીને બહાર જતા હતા, પાછા એમને પત્રિકા મોકલીને પ્રોગ્રામમાં બોલાવો. આ તો વધતો વેગાત થઈ ગયો ને. તમારો સિદ્ધાંત ક્યાં રહ્યો? ચાતુર્માસમાં તો જનરલ હિન્દુસ્તાનમાં ખેડૂત પણ કઈ પ્રવૃત્તિ નતા કરતા. રોઈ જાય પછી આરામથી ભજન ગાય, ખાલી રખવાડું કરવા જાય ખેતરમાં, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. ચોમાસા પછી જ યાત્રા, ધંધા માટે જવું, બધું ચોમાસા પછી. ચાતુર્માસમાં બિલકુલ નહીં. ચાતુર્માસમાં તમે વિરાજ ના કરો ને તો એ પણ જન્મનું બીજ થઈ જાય. જીવની વિરાધના, જીવની હિંસા. હિંસા એ જન્મનું કારણ છે.
કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. આપણે વિચાર કરીએ નહીં. કોઈ આપણને બંધન કરાવે તો એનાથી રાજી થઈએ નહીં, અને આવજો એવી પ્રેરણા કરીએ નહીં. અહીંયા આગળ બધી સગવડ છે, રસોડું છે, રહેવાની સગવડ છે. જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવી શકશો. સાધુ ના લગ કે ના જણાવે. વિહારમાં પણ વર્તમાન વ્યક્તિ જ સાધુ વિહાર કરતા હોય. નીકળ્યા 25 કિલોમીટર ગયા, બહુ સરસ ગામ આવી ગયું, ભાવુક છે, રોકાઈ જાઓ. એ તો શું થાય, આવ્યા ગામ બહુ સરસ છે, આ રહેવા લાયક છે. તો શું થાય, પેલો પ્રોગ્રામ છે હવે અત્યારે તો જવું જ પડશે. એટલે જ્યારે રહેવા લાયક લાગ્યું ત્યારે રહ્યા નહીં, અને અંદર ગાંઠ લઈને ગયા કે રહેવા લાયક છે. આ નીકળી ગયા, પણ પેલી ગાંઠ તો રહી ગઈ ને અંદર, નિર્ગ્રંથતા તો ગઈ. એટલે કદાચ આયુષ પૂરું થઈ જાય તો ફેર ત્યાં આવવા માટે બીજી વાર જન્મ લેવો પડે. આ જન્મનો હેતુ. તારીખ નાખીએ ને, આજ તો નથી અનુકૂળતા, પણ બીજી તારીખે આ કામ કરશું, એટલે ગાંઠ પડી ગઈ. પ્રકૃતિના ચોપડામાં એ હિસાબ લખાઈ ગયો કે આ ભાઈ આટલા કામના દેવાદાર છે, એટલે દેવું વસૂલવાનું છે, ત્યાં સુધી મોક્ષ નહીં. ગુરુમાં જ કહેતા ને, સંપૂર્ણ ઋણ મુક્તિ થાય એટલે મોક્ષ થાય. પછી મેં પૂછ્યું, સાહેબ શેનું ઋણ મુક્તિ? જગતના જેટલા જીવો છે ને બધાએ આપણને સહાય કરી છે આજ સુધી, એ બધાનું આપણા પર ઋણ છે. પછી જીવવા માટે જેટલા જીવોની વિરાધના થઈ એનું પણ ઋણ છે. તો જેટલા જીવોની વિરાધના થઈ એનું ઋણ ઉતારતા તો અનંતકાળ થઈ જાય, ક્યારે ઉતરે જ નહીં. કારણ કે જીવનાર તમે એક, અને જીવવા માટેની સહાય અસંખ્ય જીવોની લો. હવે એક એકનું ઋણ મુક્ત કરો કે ક્યારે પતે? એટલે પ્રભુની ભક્તિથી ના આજ્ઞા પાલનથી પ્રભુ ઋણ મુક્ત કરી દે છે આપણને. જેમ રાજા ઋણ મુક્ત કરે ને આખી પ્રજાને, જાઓ કે તમારું બધું ઋણ હું ચૂકવી દઈશ, તમે બધા ઋણથી મુક્ત. વિક્રમે જે રીતે કર્યું ને એની સંવત્સર એટલા માટે જ થઈ. ઇન્દિરાજીની જેમ વેપારીનો રોવડાઈને માંડી વાળ્યું નહીં, પણ બધાનું પોતે ભરી દીધું ઋણ વિક્રમે, અને બધાના ચોપડા બાળી નાખ્યા. પાછું માંગ્યા નહીં, બધાને ચોપડા પોતે ભરી દીધા દેવું. કેમ અમુક ભાઈઓના આદત છે ને, 2-5 વર્ષે પાલિતાણા જાય એ પેટીએમ જઈને પૂછે કે કોના કેટલા લેણા બાકી છે, વર્ષોથી નથી પતતા, કેટલા બાકી છે, લો ભરી દો, ખાતા કરો ક્લોઝ, ખતમ કરો. અહીંયા ઘણું કર્યું છે, અહીંયા પણ એવા આવે છે. હા, એ જ કહું છું. આવો હોય ને ભેગદારીઓ, પારકી છઠ્ઠીના જાગતલ, એમ ભગવાન પણ છે ને આપણા બધાનું ઋણ લઈને આપણને મુક્ત કરી દે છે. અને એ બધાને સુખ આપનારું શાસન થાપ્યું ને એટલે આપણે બધાનું ઋણ એમની હાથે પતી ગયું. આપણે કેટલાને સુખ આપીએ, જન્મીએ ત્યારે ઘણામાં ઘણું તો માને માનસિક સુખ આપીએ. દૈહિક તો ભયંકર પીડા જ હોય એને, પણ માનસિક સુખ હોય, હું મમ્મી થઈ. બાકી આપણે કોઈને સુખ આપતા જ નથી વખતે. આમ મમ્મીને તો નહીં જ, બાકીના બધા રાજી થાય
જ્યારે બેઠવું ના પડ્યું હોય બધા ગાંડા ખાવા. અને ભગવાન પ્રતિક્ષણ વિશ્વના બધા જ જીવોને સુખની સંવેદના કરાવે છે. અસ્તિત્વ પ્રભુનું બધાને સુખ આપનારું છે. એક ભગવાન અનંત જીવોને શાતા આપે છે. એટલે એ ભગવાનને આપણે પકડીએ ને એટલે આપણે ઋણ મુક્ત થઈએ. પણ કરતા ભાવથી હીન થઈએ તો જ ભગવાનને પકડ્યા ગણાય. પૂર્ણ શરણાગતિ. ગુરુ મહારાજ કહેતા ઘણી વખત કે છેવટે તો પ્રભુની કૃપાથી જ મોક્ષ મળે છે, કારણ કે ઋણ મુક્તિ સિવાય થતી નથી. એટલે મુખ્ય હેતુ તું મોક્ષનો. જન્મ પણ ઘણી બધી એવી રીતે લેવો પડે છે, બધું ઋણ ચૂકવવા માટે જ. જેટલી કોઈને પીડા આપી આપણા સુખ માટે, એટલું આપણું દેવું વધ્યું હોય એ ચૂકવવા માટે બહાર જન્મ લો. પછી જન્મ, પછી જરા, પછી મૃત્યુ. મજાઘટમાં ચાલ્યા કરે. જ્ઞાન જે છે એ તમને સ્પષ્ટ બતાડે કે તું જ અને તારી પ્રવૃત્તિ ભૂત અને ભાવિમાં જીવવાની એ જ તને જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફસાવે છે. તું માત્ર વર્તમાન યુગમાં જીવ. મુનિના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી કોઈ પણ ગાંઠ હોય જ નહીં. એ બધું અનફિક્સ હોય. મુનિ શાંતિથી બેઠા હોય ને અચાનક ગુરુમાં કહે ચલો જોડી ઝંડા ઉઠાવો. ઉઠાને જવાના. જેમ સૈન્ય એલર્ટ રહે ને, ગમે ત્યારે દુશ્મનનું હુમલો થવાની શક્યતા છે, એ સાયરન વાગે એવું બધું ઉપાડીને ભાગો. જમતા તો અડધું જમેલું મૂકીને ભાગો. વિદ્યાસાગર છે ને, હમણાં જે થઈ ગયા ને, એ દીક્ષા દાનેશ્વરી હતા. એક સાથે 20-20, 25-25 છોકરાઓને દીક્ષા આપતા. દિગંબરોમાં સાધુ દીક્ષાઓ ઓછી છે, સાધુ દીક્ષા જ વધારે છે. બધા શિષ્યો સાથે હોય, એમને એવી કોઈ ટ્રેનિંગ આપી શકે. આમ તો મોટાભાગે ડોહા થાય ત્યારે જ કપડાં ફેંકી દેતા. આ તો ભર જુવાનીમાં CA થયેલા, MBA થયેલા, મોટા મોટા સરકારી નોકરો સીધા એમની પાસે સાધુ થયા અને સીધા જ વસ્ત્રો ફેંકી દીધા, નગ્ન થઈ ગયા. પણ એમની પાસે શું હોય? એક કમંડલ હોય, એક મોર પીછી હોય, બસ નથી. ગુરુમાં હાલ્યા જતા હોય. વિદ્યાસાગરજી કોઈ જગ્યાએ જુગા સરસ જગ્યા છે, અહીં ધ્યાન લાગે એવું છે, ચાલો કે બેસી જાઓ અહીંયા. બરાબર ત્યાં બધા બેસી જાય, ગોઠવી જાય છે. લાવો વળી મેં જયારે એમને થાય કે બસ હવે પૂરું થઈ ગયું અહીંયા, ઉભા થાય ગુરુ હાલવા માંડે, ચલો બધા હાલવા માંડે. એ ઉગતી બાંધવાની હોય ને પોતા બનવાના હોય ના, બધું મોટે સ્વાધ્યાય. ઘણેરે બોલે ને હેરણ સાંભળે ઓછી. ઘણેરે બોલે ને હેરણ સાંભળે, એમ ગુરુ બોલે ને છેલ્લા સાંભળે. તો જાતિ અને મરણ, જન્મ અને મરણ બે જાય. એ બે જાય એટલે ગડપણ ના આવે. તો પરમાત્માનું આ શુદ્ધ ધર્મ એવું જ છે. નવો ઉપકાર સવા પ્રાર્થનો મંગલાન ભણવામાં હોય મંગલ. આપણો કલાક તો પૂરો થવો જોઈએ.